નાગપાંચમ પૂજા વિધિ. શ્રાવણ માસની વદ પાંચમ અને નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું. ઘીનો દીવો કરવો. ઘી અને બાજરીના લોટને કોરી કુલેર કરવી. પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું. બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું. વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. મિત્રો, કહાનીને આગળ વધારીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. નાગપંચમી વ્રતકથા વાર્તા. એક નાનું ગામ હતું. તેમાં એક ડોશી રહે. ડોશીને 7 દીકરા હતા. 6 દીકરા મોટા હતા. તેમની વહુઓને પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની રેલમછેલ હતી. 7મા છોકરાની વહુનું પિયર ગરીબ હતું. તેથી તેની સાસુ મેણા ટોણા મારે, વાત વાતમાં વાધા-વચકા પાડે અને ગામની બહુને દુઃખ દે. બધાના જમ્યા પછી એઠું જૂઠું જમવાનું આપે. નાની બહુ બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની બહુને સુખનો દિવસ આવ્યો. નાની બહુ ગર્ભવતી થઈ અને જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને નાની બહુ જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો. નાની બહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો પણ નાની બહુને સામે કોઈએ જોયું નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું, "ડીબા માજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે." નાની બહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાડકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવી તો વાટકો ખાલી. એ રાફડામાં નાગિન રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ. નાની બહુએ વાટકો ખાલી જોતાં માથું ફટક્યું અને બોલી, "ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે. કોને દોષ દઉં? હશે જેણું ખાધું હોય. ભગવાન તેનું પેટ ઠારજો." એવા આશીર્વાદ બોલી રાફડામાં રહેલી નાગણ નાની બહુના આશીર્વાદ સાંભળતાં જ ખુશ થતી બહાર આવી અને બોલી, "બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું. પણ એ તો કહે, તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે?" નાની બહુએ રડતાં રડતાં નાગિનને પોતાના દુઃખની બધી વાત કહી. નાની બહુની દુઃખભરી વાત સાંભળી નાગિનને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું,
કે દીકરી તું રડીશ નહીં, આજથી હું તારા માં આજથી અને તારી જ માં ગણજે, મનમાં જરાય દુઃખ લાવીશ નહીં, તારો ખોળો ભરવા અમે બેય આવીશું, તું તારો ખોળો ભરાવાના દિવસે કંકોત્રી મોકલાવજે. નાગિનની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ના રહ્યો. દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરાવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખતા રાફડા ઉપર મૂકી, જાઉં છું, મારી આબરૂ રાખજે, એમ કહીને નાની વહુ તો પાછી પોતાને ઘરે ગઈ છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયામાં તો બહુ પૈસાવાળા છે, કેટલુંક બધું લઈને ખોળો ભરાવવા આવ્યા છે. ખોળો ભરાવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગિનની નાની વહુને એમના ઘરે લઈ ગયા. સમય થતાં નાની વહુને દેવાના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો. દીકરો તો રાતે વધે છે, તેનાથી વધારે દહાડે વધે છે, એમ નાની વહુની સાથે નાગિનની વિયા છે અને તેના બચ્ચાં મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટી મૂકે છે ને નાની વહુ નાગિનને કહે છે કે અમે ચારો ચરવા જઈએ. દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટી વાગે. ઘંટીનો અવાજ સાંભળી તારા ભાઈઓ દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગિનના બચ્ચાં દૂધ પીય છે. એક દિવસ નાગ નાગિન ચારો ચરવા ગયા હોય છે. દૂધ જી ગરમ છે. નાની વહુ કાંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો વાંખોડીએ ચાલતા શીખી ગયો છે. તે બખોડીએ ચાલતા પેલી ઘંટી પાસે રમકડું સમજીને જાય છે અને તેના પ્રંથે ઘંટડી વાગે છે. તેથી નાગિનના બચ્ચાં વાસણમાં મોઢું નાખે છે તો ગળી જાય છે અને કંઈક મોઢું બળે છે, કોઈની પૂંછડી બળી જાય છે અને નાગિન પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓમાં કોઈ ખાંડ્યા થઈ ગયા છે, કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગિનની નાની વહુને પૂછે છે, આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતાં બધી વાત કરે છે. નાગ અને નાગિનના નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગિનના બચ્ચાં મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરીને બદલો લઈશ. આમ ને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગ નાગિનને જિયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે. જૈણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. એવા એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ હોય છે અને નાગિનના બચ્ચાં આવે છે અને નાની વહુ સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાસુ કહે છે, પાણી ભરવા ગઈ છે. નાના બચ્ચાં ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પરણિયારમાં જ તે બચ્ચાં સંતાઈને બેસે છે અને તેઓ વિચારે કે બહેન પરણિયારમાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને દઈ દઈશું. નાની વહુ પરણિયામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તે મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા
ખાડિયા બાડિયા વીરને આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે. હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે અને સાસરામાં નાની વહુ માનતી થઈ. તેથી જેઠાણીઓ વગેરે લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠશેણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, "તું મોટા ઘરની છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવે." નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ નાગણને મેણાની વાત કરી તો નાગણ બીજા જ દિવસે 7 ઝૂંઝણી ભેંસો મોકલી. શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર બધુ ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુના ઘરમાં સોની માનતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગમાતા, જેની નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.